જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે વરસાદ શરૂ છે, અત્યારે હજી સાટા કાલ રાતનો શરૂ છે, આખી રાત વરસ્યો, હજી સાટા શરૂ જ છે. બધે પાણી ભરાઈ ગયા, આખી રાત વરસાદ હતો એટલે પાણી ભરાઈ ગયા. આમ ઓલી પાટલા રાપા બેળા થઈ ગયા એટલે બહુ દેખાતું હશે નહીં, પણ અહીંયા વરસાદ આવે તો ઓલો ખૂણો એ આખો ભરાઈ જાય. એ ખૂણો સામેનો એ ખૂણો સેટ આ બધે સામે પાણી બધે ભરાય ને આ ખેતરમાં સામેનો ખૂણો ભરાઈ જાય. આ બધે ઓલી ભરાઈ જાય. હજી સાટા શરૂ છે ને વાદળ છે, જોઈએ કેટલાક વરસાદ કાલ રાતનો શરૂ છે વરસાદ, હજી વાદળ છે. આ ઓલા ખેતરમાં તો આમ બધે પાણી ભરાઈ ગયા છે. આ ઓલી મંડીને દેખાતું નહીં હોય, આ બધે ભરાઈ ગયા છે. આમાં ભરાઈ ગયું છે પાણી ખેતરમાં. તો મિત્રો અત્યારે થઈ ગયો છે વરસાદ બંધ. 3-3:30 વાગે બંધ થઈ ગયો હતો, 3 વાગે. અત્યારના 5 વાગવા આવી ગયા છે, 4:45. ને તમે જોઈ શકો છો મેંડવીમાં કેવા પાણી ભરાઈ ગયા છે. મેંડવીમાં અહીંયા ભરાઈ ગયા છે, આ મેંડવીમાં ભરાઈ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીં તો નદી ભરી એટલું પાણી ભર્યું છે ખેતરમાં. આ બધે ખેતરમાં અત્યારે તડકા જેવું નીકળ્યું છે, તડકો જાડા મોટો. આ બધે પાણી તોય વાદળ તો છે, જાડા મોટો તડકો આવ્યા છે ને. તમે જોઈ શકો છો પાણી ભરાય છે અહીંયા સામે. આ બધે આમાં વધારે ભરી છે. આમાં મેંડવી નાની છે એટલે આપણા ખેતરમાં જોઈ શકો છો. આપણા ખેતરમાં સેટ બધો ખૂણો છે, આમ સુધી પાણી ભર્યું છે ને આમાં આ ખૂણો પાણીનો ભર્યો છે. બાકી આ બધે તમે જોઈ શકો છો જ્યાં લાગટ પાણી ભર્યું છે બધે. એટલો વરસાદ આવ્યો, આખી રાત વરસ્યો હતો. આ બધે તમે જોઈ શકો રાત ને આખી રાત. કાલે દિયાતનો કાલે આમ તો કાલે આખો દિવસ ને કાલે દિયાત મેં આખી રાત ને આજે સવારેથી 3 વાગ્યા સુધી વરસ્યો. એટલો વરસાદ આવ્યો, ત્યાં જોતું હતું ત્યારે આવ્યો નહીં. ત્યારે આપણે બધા મિત્રોને ખબર છે, આગળ જોયું છે આપણે. આ મેંડવીમાં બધા પાણી પાઈ દીધું હતું. ઓલી વાડીએ તો 2 વાર પાણી વાળ્યું હતું. ઓલી વાડીએ આ 2માં 1-1 વાર. તૈયારે આવ્યો નહીં, અત્યારે તો પાણી ભરાઈ ગયા એટલો આવ્યો છે. 5 વાગી ગયા છે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજે દિવસ ઉગી ગયા છે ને અત્યારના વાગી ગયા છે 10:30. અને આજે ફાઇનલી તડકો આવી ગયો છે. એ 4-5 દિવસના વરસાદ હતો, 4-5 દિવસ તડકો તો ખાલી બહુ જાડા મોટો ક્યારેક આવતો, બાકી વાદળ જ હતું અને વરસાદ જ હતો. આમાં બધે પાણી ભર્યા હતા, એ સુકાવા માંડ્યા છે. આમાં તો પાણી સુકાઈ ગયું છે. જો તમે જોઈ શકો છો અત્યારે તડકો છે, અત્યારે વાદળ છે નહીં, ખાલી ક્યાંક જ છે વાદળ. આમ ઓલી ક્યાંક જ ને આમ બે શકે. બાકી હા ચોખ્ખું છે વાતાવરણ. વાદળ છે બે નહીં. અત્યારે 10:30 વાગી ગયા છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 4:15 અને સવારે તડકો હતો, અત્યારે પાછું વાદળ છે. અત્યારે વાદળ થઈ, સવારનો તડકો છે, વરસાદ આવ્યો છે નહીં આખો દિવસમાં. આજે ખાલી ઘડીક સાટા આવે ને પાછો વાદળ થાય ને પછી ઘડીક સાટા આવે પાછો તડકો આવે એમ હતું ને. અત્યારે જે વાદળ છે અમે સામે વાદળ છે, આમથી વાદળ આવે પાછું આમ વહી જાય ને ઘડીક ખાલી સાટા આવે, બાકી વાદળ વહી જાય ને. અહીંયા આ સાઈડ આવ્યા છે ને, આ સાઈડ તમે જોઈ શકો છો. આ મેંડવી કેવી છે, પાઈ ભેળા થઈ ગયા છે પાટલા. આ સાઈડ પાટલા ભેળા થઈ ગયા છે. 2-2.5 મહિનાની મેંડવી થઈ ગઈ છે એટલે પાટલા ભેળા થઈ ગયા છે. ઓલી વાડીએ તો સામે ત્યાં 3 મહિનાની થવા આવી ગઈ છે, 3 મહિનાની થઈ ગઈ છે ઓલી વાડીએ. અહીંયા 2-2.5 મહિનાની થઈ છે. અને અહીંયા તમે જોઈ શકો છો વરસાદને કારણે આ જવાર રહેવાતી દીધી, આ જવારે ઢળી ગઈ છે. વરસાદ ઢળી ગઈ છે. આ પવન આવે, પવન ને વરસાદ ઢળી ગઈ છે આ જવાર.
અત્યારે 4:15 વાગી ગયા છે, જે વાદળ તમે જોઈ શકો છો. તો મિત્રો સવારના આવા સાટા આવે છે. અત્યારે જોઈ શકો છો હરવડો આવે છે, પાછું વરસાદ તમે જોઈ શકો છો સાટા આવે છે. આવા ઘડીક સવારના કેટલી દાન આવી ગયા છે આ સાટા. તમે જોઈ શકો છો વરસાદની ને પવનને આઈ ઢળી ગઈ છે. મોટી મોટી સાટા આવે છે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સાટા શરૂ થઈ ગયા છે. વાદળ ફૂલ છે, સાટા આવે છે. આમ ફરતી વાદળી છે. અહીં આપણે ડોગેશભાઈ છે અને સાટા આવે છે. તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.